ગઈકાલે બગદાણાની બબાલમાં જયરાજ આહિરને એસઆઈટી દ્વારા બોલાવવામાં આવ્યા અને જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી। તે બાવજૂદ પણ હજી પણ કોળી સમાજના લોકો હજી નાખુશ છે, કારણ કે તે એવું માને છે કે જે કાર્યવાહી કરવા સમયે જે પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલ હતા તેમના વિરુદ્ધ અત્યારે પોલીસ કાર્યવાહી કરે જેવી માંગ ઉઠી છે। શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની બબાલમાં આપણે જોયું કે આગેવાન નવનીતભાઈ હતા, તેમના પર હુમલો કરવામાં આવ્યો અને જે બાદ કોળી સમાજમાં ખૂબ જ રોષ હતો, જેના કારણે કોળી સમાજના લોકો માંગ કરી રહ્યા હતા કે અમને ન્યાય જોઈએ છે, જે બદલ તેઓ અલગ અલગ રોષે ભરાયા હતા। તેઓ અલગ અલગ નિવેદનો આપી રહ્યા હતા અને તે બધા પછી આખરે ગઈકાલે જયરાજ આહિરને જ્યારે બીજી વખત જ્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી। આના પછી અત્યારે કોળી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે અમને 25% જ ખાલી ન્યાય મળ્યો છે, કારણ કે જે પોલીસ છે, જે શરૂઆતમાં જ્યારે પોલીસ કાર્યવાહી કરવામાં આવતી હતી ત્યારે નવનીત બાલાદી દ્વારા અનેક વખત કહેવામાં આવ્યું છે કે જે મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિર છે તે પછી પણ પોલીસ શું કરવા તેનું નામ લખતી નથી, તેવા સવાલો અનેક થઈ રહ્યા છે। ગઈકાલે કોળી સમાજના લોકો દ્વારા એક સભા બોલાવવામાં આવી હતી અને તે સભામાં આ સવાલો ઉચકાવવામાં આવ્યા છે। પહેલા તે સાંભળીએ તે કોળી આગેવાનોનું શું કહેવું છે। तपास करनार अधिकारी पीआई डीएसपी एमने डिसमिस करवानी मांगो छे, એટલે ફરીવાર કોઈ સમાજ માટે અત્યાચાર કરતો એ પણ ધ્યાન રાખે અને એને ચાવડતી હોય પોલીસ પણ ધ્યાન રાખે। લડાઈ લડતા 1 મહિનો થઈ ગયો છે, 1 મહિનાથી લડાઈ લડી રહ્યા છીએ। વધારે કહે તો 2 દિવસ પહેલા ગમું કે તમારથી કાંઈ નહીં થાય કે અમે ભૂતકાળમાં આ સરકારની સામે પડી રહ્યા છીએ, એમ આંદોલન કરી તો પછી ભૂતકાળમાં આંદોલન કરી નાખ્યું હતું એને અમને કાંઈ રિઝલ્ટ નથી મળ્યું। મેં કીધું અમને કાંઈ નહીં થાય જ નહીં તો બીજું તો કાંઈ નહીં, પણ ભવિષ્યમાં જોયા જેવી 100% થશે। પક્ષપાત રાખ્યા વિના બધા રાજકીય પક્ષો સાથે મળીને જે આવી રીતે અડગ ઉભા રહ્યા એનું જેનું પરિણામ આજે આપણને 25% મળ્યું છે। જે બાકીનું પરિણામ છે, જેમ અશોકભાઈએ કીધું એમ ડીવાયએસપી અને પીઆઈને જે આપણે સસ્પેન્ડ કરવાની માંગ કરવાની છે અને ભવિષ્યમાં કોઈ દિવસ કોળી સમાજનો ચાળો તો શું કોળી સમાજની સામે ન જઈ શકે એવી તાકાત આપણે તમારે બધાને આહવાન કરું છું। તમારે બધાએ કેવું છે આપણો આવડો મોટો સમાજ અને આપણને ન્યાય ન મળે આવું છે જનૂન અને પોતાનું કામ એક કડિયો આપણે કહેતા હોય ને કડિયા કામ કરવું, કડિયો રહી અને સમાજની દાજ બતાવવાનું જે કામ કર્યું છે તો અશોકભાઈ રાઠોડને વિનંતી કરીશ કે કાર્યક્રમ પત્ર અશોકભાઈ રાઠોડ। હવે વધારે પડતા ભાષણબાજી નથી કરવાની, સમાજ બેઠો છે એટલે સમાજને એટલું જરૂર કહેવા માંગીશું કે અત્યારે આ જે જુવાળ ઉપડ્યો છે આપણા સમાજને આપણે બધાએ ભેગા મળીને આપણે થોડોક ન્યાય મળી ગયો એવું લાગે છે, પણ આપણે અત્યારે સાચી દિશામાં જઈ રહ્યા છીએ। તો હું કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં આપણે આ જ માર્ગે ચાલીશું અને આવી રીતે કાયમ માટે આપણે એકતા ટકાવી રાખશું। હજી આપણા સમાજમાં આ એક દુશ્મન નથી, આપણા તો આવા ઘણા બધા દુશ્મન છે। તમે ઓળખો જ છો કે આ મેટરમાં કેટલા આપણા દુશ્મનો ઉભા થયા છે, આવા છુપા દુશ્મનો ઘણા બધા છે। આપણા જ વિસ્તારમાં આપણા મતો લઈને આપણા દુશ્મનો ઉભા થયા છે, જેને આપણે મોટા કર્યા છે। તો આવનારા દિવસોમાં આપણે એ પણ યાદ રાખીશું કે આ મેટરમાં કોણ કોણ ઇન્વોલ્વ છે, જેટલા ઇન્વોલ્વ છે એના આવનારા દિવસોમાં આપણે ગણીને બદલો લેવાનો છે। સતત દોડવાનું અને સતત મોનિટરિંગ કરવાનું, યુવાનોને ભેગા કરવાના, ક્યાંય પણ અત્યાચાર ન હોય ત્યાં પહોંચવાનું, ગમે તે કોળી સમાજના નેતા હોય એ કોળી વિરોધમાં બોલે એટલે સૌથી પહેલું નિવેદન આપવાનું અને એમને તાકાત બતાવી દેવાની અને કોળી સમાજના યુવાનોને રોજગાર નહોતો તો હજારો યુવાનોને રોજગાર આપ્યો અને પોતાનું પરિવાર છોડી અને આત્મવિલોપન કરવા માટે બગદાણાની વાડીઓમાં આ એસી વાળીની પોતાની ઓફિસ છોડી અને એકના એક જોડ કપડામાં 3 દિવસ બગદાણા રહેવાનું, બ્રશ નહીં કરવાનું, જાગીને સીધી કોઈ સમાજની ચિંતા કરવાની, એવું જ એમને કામ કર્યું છે। હરેશભાઈ મેયરને વિનંતી કરી છે કાર્યક્રમ છેલ્લા 25 દિવસથી જે ઘડીને આપણે રાહ જોઈને બેઠા હતા એ આતુરતાનો આજે અંત આવ્યો, પણ જયરાજ આહિરની આજ રોજ જે ધરપકડ કરવામાં આવી છે તો ખરેખર હજી આપણને ન્યાય મળ્યો નથી। ન્યાય માટે આપણે ઘણી બધી લાંબી લડત લડવાની છે, કારણ કે આ જે નવનીતભાઈ બાલદિયા ઉપર જે ઘટના ઘટી છે એની અંદર મુખ્ય રોલ ભજવનારા બહોડા ગામનો સરપંચ રાજુ ભમ્મર, પીઆઈ ડાંગર, પીઆઈ પટેલ અને રીમાબા જાડેજા ઝાલા
આ બધાએ આખું ગુજરાત જાણે છે, ટીવી ચેનલમાં પણ આવે છે, ક્યાંક ને ક્યાંક આ લોકોએ રોલ ભજવો છે. તો આવનારા દિવસોમાં આવા લોકો જે આરોપીને છાવરતા હોય એવા લોકોને પણ આની અંદર ઇન્વોલ્વ થાય એના માટે આવનારા દિવસોમાં આપણે બહુ લાંબી એવી લડત લડવાની છે. તો અને ખાસ બધાને એક મારે એ વાતનું ધ્યાન દોરવાનું છે કે આને જયરાજ આહિરને ખાસ કરીને તો છાવરવામાં આઈનો સ્થાનિક ધારાસભ્ય જીતુ વાઘાણી પણ આમાં ઇન્વોલ્વ હોય એવું સોશિયલ મીડિયામાં અને ટીવી ચેનલમાં પણ આવી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક મને તમને બધાને દેખાય છે કે જીતુ વાઘાણીએ પણ આમાં બહુ લાંબો એવી ભૂમિકા ભજવી છે. ક્યાંક ને ક્યાંક આખા આ પશ્ચિમ વિધાનસભામાં 90,000 વધુથી મતોથી આપણા કોળી સમાજના વધુ મતો છે. એ જ મતોથી ચૂંટાય અને છેલ્લા વર્ષોથી ગુજરાત સરકારમાં પ્રતિનિધિ કરતો અને કેબિનેટ મંત્રી બની બેઠેલો જીતુ વાઘાણીને પણ આવનારા દિવસોમાં આપણે એમને આપણી કોળી સમાજની શું તાકાત છે એ આપણે બતાવી દેવાની છે. આવનારા દિવસોમાં જ્યારે ઇલેક્શન આવે બરાબર ત્યારે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. આવા લોકો આપણા મતોથી ચૂંટાય અને આપણા સમાજ ઉપર અન્યાય કરે, અત્યાચાર કરે અને કરાવડાવે અને આવા ગુનેગારોને છાવરવાનું કામ કરતા હોય તો સામે કોઈ પણ મોટી તોપ હોય તો પણ આપણે લડી લેવાની તૈયારી રાખવી પડશે. તો આવનારી તારીખ 1-2ના રોજ અક્ષરપર ખાતે જે જાહેર સભા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહે એવી મારી 2 હાથ જોડીને વિનંતી છે. જય કોળી. ખૂબ સરસ વાત કરી છે. ત્યારે મને પણ એક વાત યાદ આવી છે કે કોળી સમાજનું માટે અત્યાચાર થયો ત્યારે સૌથી પહેલા કોળી સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું હોય ને તો આ જીતુ વાઘાણી છે. જ્યારે લડત ચાલુ થઈ ને ત્યારે ભાઈ આપણે જસદણ વિશાળ ધારાસભ્ય, મારું નામ બોલું એમનું, જસદણ વિશાળ ધારાસભ્ય છે કોળી સમાજના, એમનો ફોટો વાયરલ કર્યો. પછી આપણો દબંગ નેતા અને જેમને બીડું ઝડપ્યું, કોઈનામાં તેવડ નહોતી ત્યારે આ બીડું હીરા સોલંકીએ ઝડપ્યું, એનો ફોટો પણ વાયરલ કર્યો. સમાજમાં ભાગલા પાડવાનું કામ કરતો હોય તો આ જીતુ વાઘાણી છે અને તમારા સૌના મતથી છૂટાઈને જાય છે. આખા ગુજરાતના કોઈ સમાજને કોઈ હેરાન કરતું હોય ને તો આ જીતુ વાઘાણી છે. એ માત્ર ને માત્ર તમારા મતથી છૂટાઈને જાય છે ને એટલે પણ તમે મત દેવાનું બંધ કરો તો ગુજરાતભરનો કોળી સમાજ આરામથી રહી શકશે. આ વાત આરામથી રહી શકશે. કાર્યક્રમ તમે દરેક કોળી આગેવાનોને સાંભળ્યા અને તેમની એક જ માંગ છે કે કાર્યવાહી અત્યારે થવી જોઈએ તો નિષ્પક્ષ થવી જોઈએ અને તે બદલ જે 2 પોલીસ ઓફિસર છે તે પીઆઈ ડાંગર અને પીઆઈ KS પટેલ તેમના વિરુદ્ધ પોલીસ પગલાં ભરે તેવી માંગ અત્યારે કરવામાં આવી છે. અમારા અહેવાલની તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.